ક્રૂડના ભાવ વધ્યા એટલે ડોમેસ્ટિક કંપનીએ ભાવ વધારો કરી દીધો. ડોમેસ્ટિક કંપનીનો ભાવ વધારો થયો અને ડોમેસ્ટિક કંપનીએ એક પ્રકારનું કૃત્રિમ સ્ટોક કે XYZ જે કર્યું હોય અને ડિમાન્ડ સપ્લાયની મેનેજ નહીં થતાં ભાવ વધારો એકદમ આસમાને, કારણ કે 90-92 રૂપિયા યુદ્ધ પહેલાંના ભાવ હતા, આજે તે 30-32 રૂપિયાના ભાવ છે અને ઓપન માર્કેટમાં 145થી 50 રૂપિયા જેવા ભાવ જોવા મળે છે. એટલે આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી ચલાવવી શક્ય નથી, કારણ કે સામે વેપાર કન્ફર્મ થઈ નહીં શકે. જેના હિસાબે આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી બંધ થવાની 100% સંભાવના છે. અને હાલ પૂરતા એવા મેસેજ બી મળે છે કે 4-5 જેવા યુનિટ કે 7-8 જેવા યુનિટ બંધ બી થઈ ગયા છે, કારણ કે રો મટીરિયલ નહીં મળે તો પ્રોડ્યુસર પ્રોડક્શન કરી નહીં લાગે અને સામે વેપાર બી શક્ય નથી. અત્યારે જો ધારો કે 90 રૂપિયાની આસપાસ 15 દિવસે આમ જોવા જઈએ તો 15 ફેબ્રુઆરી પછી લગભગ 75 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે. 15 ફેબ્રુઆરી જે મટીરિયલ મળતું હતું અમને 80ની આસપાસ, એ અત્યારે ઓપન બજારમાં 160ની આસપાસ થઈ ગયું. અને પ્રાઇસ લિસ્ટ પ્રમાણે માલ સપ્લાય કરતા નથી. મોટી કંપનીઓ પ્રાઇસ લિસ્ટ પ્રમાણે માલ સપ્લાય નથી કરતી, ખાલી ઓપનમાં વેચે છે. એટલે એ એક પણ એવા યુનિટ બંધ થવાનું મોટું કારણ છે.